જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ દાખલ થયેલી છે, જેના વિગત મુજબ જે એટીએમમાં પૈસા ભરવા બાબતની ખાનગી કંપની જેની પાસે કસ્ટોડિયન રહેતા હોય છે, એ કંપની દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. અને જેમાં જે વ્યક્તિ એટલે કે કસ્ટોડિયનને અલગ અલગ રૂટ ઉપરના એટીએમમાં પૈસા લેવા મૂકવા બાબતનું જેને ઓથોરાઇઝેશન મળેલું હોય છે, આ કસ્ટોડિયન દ્વારા જે અલગ અલગ 6 જેટલા એટીએમમાંથી કુલ મળીને ₹31,36,000 રૂપિયાનું એટીએમ માં પૈસા ભરતા પહેલાં અથવા તો ત્યારબાદ પછી પાછળથી કાઢી લેવામાં આવેલા હોવાની ફરિયાદ, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(3), 316(5) અને 61(2) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને આ ફરિયાદની અંતર્ગત કુલ 2 આરોપી, જેનું નામ છે પ્રકાશ નાથાભાઈ મેરિયા અને કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરિયા, આ બંને આરોપીની અટક કરી હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. ઘણો નહીં, અમારે તો સાહેબરે વાત કરી હતી બસ.